વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે દ્વિઅંગી વનસ્પતિને આજે સંપૂર્ણપણે વાત કરવાની છે. તો દ્વિઅંગી જે વનસ્પતિ છે એ બે અંગો ધરાવનારી વનસ્પતિ છે. વિદ્યાર્થી મિત્રો, સાચા મૂળ, પ્રકાંડ કે પર્ણ છે એનો સંપૂર્ણપણે અભાવ છે, પરંતુ એમના જેવી રચના, ખાસ કરીને પ્રકાંડ જેવી અને પર્ણ જેવી વધારે રચનાઓ મળતી આવે છે. એટલા માટે આ વનસ્પતિને આપણે દ્વિઅંગી વનસ્પતિ અથવા બ્રાયોફાઇટા તરીકે ઓળખીએ છીએ. તો ટૂંકમાં કહીએ તો બે અંગો ધરાવનાર, પ્રકાંડ અને પર્ણ જેવી રચના ધરાવનાર છે, એટલા માટે દ્વિઅંગી તરીકે ઓળખીએ. તો શરૂઆતમાં ગઈકાલે ભણ્યા છીએ એમનું આપણે અત્યારે રિવાઇઝ કરીએ છીએ, અને ત્યારબાદ એમનું જીવન ચક્ર ખૂબ જ મહત્વનું છે. અને થાય ને તો આજે ભણીને આજે જ પાકું કરી લેવાનું, એક દિવસ પણ પાછળ જવા દેવાનું નથી. કેમ કે જો દરરોજનું દરરોજ થશે. આકૃતિ પણ તમારા બુકમાં નથી, આકૃતિ જે આમાં આપી હોય ને એ ખાસ દોર લેવી. કેમ કે જીવન ચક્ર જે ડિટેલમાં આપ્યું છે એને તમારે શોર્ટકટ અથવા તો શોર્ટમાં બનાવવાનું રહેશે, એક પેજની અંદર બનાવવાનું રહેશે, કે જેમના કારણે ખાલી જીવન ચક્ર જુઓ ને તો પણ તમને વધારે પડતો ખ્યાલ આવે. ત્યારબાદ બ્રાયોફાઇટા શબ્દની રજૂઆત રોબર્ટ બ્રાઉને કરી છે. એમના અભ્યાસને બ્રાયોલોજી કહેવાય. હેડવિગ છે એ બ્રાયોલોજી છે એમના પિતા ગણવામાં આવે. અમુક વૈજ્ઞાનિકો છે એ કેવર્સને બ્રાયોલોજી એટલે કે દ્વિઅંગી શાસ્ત્રના પિતા માને છે. ભારતીય જે બ્રાયોલોજી છે એમના પિતા પ્રોફેસર શિવરામ કશ્યપ છે. એમનો ફોટોગ્રાફ અહીંયા આપણે આપેલો હતો. ત્યારબાદ એમની અંદર દ્વિઅંગી વનસ્પતિમાં મોસ, લીવરવર્ટ્સ અને હોર્નવર્ટ્સ એમનો સમાવેશ થાય છે. એમની આપણે ડિટેલમાં નીટની અંદર વાત કરશું, પરંતુ વિદ્યાર્થી મિત્રો અત્યારે આ ચેપ્ટરની અંદર મોસ અને લીવરવર્ટ છે એમનો ડિટેલમાં વાત કરવાની છે. તો મોસ અને આ જે લીવરવર્ટ છે એમની આપણે ડિટેલમાં વાત કરશું. આ મોસ રિયલમાં આવી જ દેખાતી હોય છે. એમના રિયલ પિક્ચર પણ આપણે જોશું, લીવરવર્ટના પણ રિયલ પિક્ચર છે એ જોશું. અહીંયા જે આ ટપકા દેખાય એવા જ સેમ ટુ સેમ લીવરવર્ટ જે માર્કેન્શિયા છે, બરોબર, લીવરવર્ટ ખાસ યાદ રાખજો. એમનું એક ઉદાહરણ માર્કેશિયા, અને મોસ છે એમનું વેલ નોન એક્ઝામ્પલ ફ્યુનારિયા. તો આ વસ્તુ યાદ રાખવાની છે. દ્વિઅંગીના સામાન્ય લક્ષણો એ ખાસ કરીને ઉભયજીવી વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહેવાય, કારણ કે જમીન અને પાણી બંને ઉપર રહેશે. પાણી છે એમનો પ્રજનન માટે ઉપયોગ કરે છે. બીજું લક્ષણ હતું એ સાયોફાઇટ. સાયોફાઇટનો મતલબ થાય છાયાપ્રિય, ભેજવાળી જગ્યાએ રહેશે. ત્યારબાદ ખાસ કરી અને એ જલીય વનસ્પતિમાંથી બનેલા હોય એવું માનવામાં આવે છે. જેવી રીતે માછલીમાંથી દેડકા બન્યા એમ જલીય વનસ્પતિમાંથી દ્વિઅંગી બન્યા હોય એવું માનવામાં આવે છે. ત્યારબાદ વાહક પેશીનો અભાવ. જલવાહક અને અનુવાહક જેવી પેશીઓ છે એ સંપૂર્ણપણે ગેરહાજર છે, મતલબ અભાવ છે. અને એમના કારણે ઉચ્ચ સુધી વૃદ્ધિ પામી શકતી નથી. એમની અંદર જે જલવહન થાય છે એ મૃદુતક પેશી દ્વારા થાય છે. મૃદુતક પેશી એ જીવંત પેશી છે. સામાન્ય રીતે વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ કરનારી પેશી તરીકે મૃદુતક પેશી છે એમનો ઉપયોગ થાય છે. એમાં પણ ખાસ કરીને મૃદુતક પેશીનો એક પ્રકાર છે હરિત કણોતક પેશી, એ ઉપયોગી છે. ત્યારબાદ એમની દેહની વાત કરતા હતા. તો દેહ સામાન્ય બાબત છે, પથરાયેલો છે કે ટટ્ટાર છે. મૂલાંગો એટલે મૂળ જેવું અંગ જે પાણીનું જમીન સાથે ચોટેલું રહે અને ખાસ કરીને પાણીનું શોષણ કરવાની ક્રિયાવિધિ ધરાવે. સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવતા નથી. એમના જેવી રચના હોઈ શકે. મૂલાંગો છે એ ખાસ કરીને મૂળ જેવી રચના ધરાવે ત્યાં સુધીની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી. પરંતુ હવે જે સમજાવું ને એ ખાસ એટલે ખાસ પહેલાં તો તમારે આ નીચે આકૃતિ આપેલી છે ને એ સમજવાની છે. તો બે આકૃતિ મેં તમને આપી છે. બે આકૃતિ ભેગી કરીને પણ તમે એક આકૃતિ બનાવી શકો છો. તમને યોગ્ય લાગે એમ એ તમારા સ્વતંત્ર નિર્ણય છે. પરંતુ ફરજિયાતપણે
દ્વિઅંગીનું જીવનચક્ર આજે ને આજે ક્લિયર થવું જોઈએ. આ ફરજિયાત બાબત છે. કોઈ પણ સંજોગે 10 વાર વાંચવું પડે, 15 વાર વાંચવું પડે કે 20 વાર વાંચવું પડે, કાલે સવારે પહેલાં ઉઠી અને પહેલાં વાંચવું પડે, નાસ્તો કર્યા પહેલાં. કોઈ પણ સંજોગે આ જે જીવનચક્ર છે દ્વિઅંગી અને ત્રિઅંગી, એમનું જીવનચક્ર ખાસ આવડવું જરૂરી છે. બીએસસીમાં જશો, આગળ કોઈ પણ અભ્યાસ માટે જશો, બોટની રાખશો એટલે આ પોઈન્ટ કોમન છે. તો ત્યારે ભવિષ્યમાં પણ આ પોઈન્ટની અંદર પ્રોબ્લેમ ના આવે એ હેતુથી આપણે સંપૂર્ણપણે બહુ વ્યવસ્થિત રીતના તૈયાર કરવાનો છે. તો એમનો મુખ્ય ધ્યેય એકકીય છે. પહેલો પોઈન્ટ, શરીર કેવું છે? એકકીય છે. એકકીય મતલબ રંગસૂત્રનો એક જ સેટ આવેલો. માની લો કે કોઈ વનસ્પતિ છે, એમાં 25 રંગસૂત્ર છે, તો 25 એક જ વાર આવેલા છે. જો 2 વાર આવેલા હોય ને તો 2n કહેવાય. હાલો, પેલા વનસ્પતિ દેહ બરાબર એકકીય છે. આ એક. તે જન્યુઓ ઉત્પન્ન કરે. જન્યુ, ગેમેટ્સ. તો જો જન્યુ છે ને અંગ્રેજીમાં ગેમેટ કહેવાય. જન્યુ ઉત્પન્ન કરનારો જે તબક્કો છે એને જન્યુજનક કહેવાય. બરોબર? તો અહીંયા તમે નીચે આકૃતિમાં જોઈ શકો, અહીંયા જન્યુજનક છે. એની બ્રેકેટમાં શું લખ્યું? એન લખ્યું. એન મતલબ એકકીય. બરોબર? જ્યારે આ તબક્કામાં હોય ને ત્યારે એ બે વસ્તુ પેદા કરે. કઈ બે વસ્તુ? એક પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. ધાની છે એટલે કોથળી જેવી રચના છે. હવે આ જે જન્યુજનક અવસ્થા છે, જન્યુજનક અવસ્થાની અંદર બે પ્રકારની ધાની પેદા કરે છે. એક પુજન્યુધાની, પુજન્યુધાનીમાંથી પુ એટલે પુરુષ, સ્ત્રી એટલે માદા. બરોબર છે? તો પુજન્યુધાની એટલે નર પ્રકારના ખાસ જન્યુ પેદા કરે છે. અને એને આપણે એન્થ્રોઝોઇડ તરીકે એટલે કે શુક્રકોષો જેવી રચના કહી શકીએ. અને આ જે અંડકોષો છે, બરોબર છે, એ પણ એન પ્રકારના. તો અહીંયા આખો દેહ છે એ એન પ્રકારનો છે. એમાંથી પુજન્યુધાની બને, સ્ત્રીજન્યુધાની બને. પુજન્યુધાનીમાંથી નર કોષો બને અને સ્ત્રીજન્યુધાનીમાંથી માદા કોષો બને. મતલબ માદા જન્યુ બને. તો આપણામાં પણ બે જન્યુ છે, શુક્રકોષો અને અંડકોષો. બરોબર છે? તો શુક્રકોષો જે કોષમાંથી બને એ 2n હોય છે. આપણા કેસમાં 2n હોય, એમાંથી શું બને છે? n બને. આપણે આ ક્રિયા છે એ અર્ધીકરણ દ્વારા થાય છે, જ્યારે દ્વિઅંગીમાં આ જે ક્રિયા છે એ સમભાજન દ્વારા થાય છે. ઊંધું છે થોડું. બરોબર છે? તો અહીંયા મેઇન તબક્કો કોણ? પહેલો તબક્કો જન્યુજનક, એટલે અહીંથી આ પહેલું સ્ટેપ. જન્યુજનક અવસ્થાની અંદર જન્યુ પેદા કરે છે એટલે જન્યુજનક કહેવાય. એમાં પુજન્યુધાનીમાંથી નર કોષો, નરજન્યુ, અને સ્ત્રીજન્યુધાનીમાંથી માદા જન્યુ છે નિર્માણ પામે છે. આ પહેલો તબક્કો છે. પરંતુ અહીંયા કંઈક લખેલું છે, અલગ વસ્તુ છે. પણ કઈ વસ્તુ? તો કે જન્યુજનક અવસ્થા, જન્યુ પેદા કરનારી અવસ્થા. દ્વિઅંગીમાં લિંગી અંગો બહુકોષીય છે. લિંગી અંગો એટલે કે પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની એ ઘણા બધા કોષોનું બનેલું છે. નરનું લિંગી અંગ છે અને પુજન્યુધાની કહેવાય, જ્યારે માદાનું પ્રજનન અંગ છે એ સ્ત્રીજન્યુધાની કહેવાય. હવે આ જે એન્થ્રોઝોઇડ પેદા કરે છે એ રિયલમાં દ્વિકશાધારી ચલપુજન્યુ, એમનું બીજું નામ એન્થ્રોઝોઇડ કહેવાય. શું કહેવાય? દ્વિકશાધારી ચલપુજન્યુ છે, એમનું બીજું નામ એન્થ્રોઝોઇડ છે. અને માદા છે, બરોબર? તો અહીંયા તમે આ શબ્દ છે એન્થિરીડિયમ એટલે પુજન્યુધાની, આર્કિગોનિયમ એટલે સ્ત્રીજન્યુધાની. બરોબર? તો માદા લિંગી અંગને સ્ત્રીજન્યુધાની, જે આજે સ્ત્રીજન્યુધાની છે ને બ્રેકેટમાં લખી નાખવાની, ચંબુ આકારની. બરોબર છે? અને અહીંયા કેટલા અંડકોષ લખવાના? એક જ અંડકોષ ઉત્પન્ન કરે. હવે આજે ખાસ યાદ રાખજો, આજે ખાસ કરીને પાણીમાં જતા રહેશે. એન્થ્રોઝોઇડ ક્યાં જતા રહેશે? પાણીમાં.
અને પાણીમાં આ જે અંડકોષ હશે, કેમ કે દ્વિઅંગી વનસ્પતિ છે, બરોબર છે, એ ઉભયજીવી કીધા એટલે પ્રજનન ક્યાં કરે છે? પાણીમાં. તો આ બંને ભેગા થાય છે. અને ચલિત કોણ છે? કશાધારી કોણ છે? તો કે કશાધારી અહીંયા દ્વિકશાધારી ચલપુજન્યુ છે, એટલે એ ચાલે છે. હાલો, કદાચ આ પોઈન્ટ છે એ હજી ખબર ન પડી હોય, બરોબર છે, એટલો જ પોઈન્ટ છે. એ હજી ખબર ન પડી હોય, યુગ્મન જ બને ત્યાં સુધી, તો નવી એક આકૃતિમાં દર્શાવું છું. બહુ સરળ રીતે સમજાઈ જાય. આ એક દેહ છે, જો આ આખું શરીર છે. શરીરની અંદર આ પૂજન્યુધાની બનાવી, અને આ જે આખી છે એ કઈ? સ્ત્રી ધન્યુધાની, માદા જન્યુધાની, બરોબર. એટલે આ દેહ આખો કેવો છે? જો આવી આકૃતિ પણ બનાવી શકો. દેહ કેવો? એન પ્રકારનો, બરોબર. હવે એમાંથી આજે ખાસ કરીને પૂજન્યુધાની, એમાંથી દ્વિકશાધારી, જો રિયલમાં અહીંયા જોશો ને તો તમને કેટલી કશા દેખાશે? 2 કશાધારી. તો આ આકૃતિ પણ તમારે દોરવી હોય તો દોરી શકો. તો આ દ્વિકશાધારી ચલપુજન્યુ બનાવ્યા, જો ચલપુજન્યુ. અને આ જે માદા જન્યુધાની છે એમની અંદર ફક્ત એક જ અંડકોષ છે, સ્ત્રી જન્યુધાનીમાં. હવે આ બંને મતલબ કોણ? તો કે આ જે ચલપુજન્યુ છે એ પાણી દ્વારા ક્યાં સુધી પહોંચે છે? અંડકોષ સુધી પહોંચે. અને શું થાય છે? ફલન થાય છે. તો અહીંયા જે રાઉન્ડ કરીને બતાવ્યું ને એ પહેલું સ્ટેપ બતાવ્યું. જો મુખ્ય દેહ એન, આમની અંદર 2 ધાની, પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. પૂજન્યુધાનીમાં ચલપુજન્યુ, સ્ત્રીજન્યુધાનીમાં અંડકોષ બને. બે કેવા? આ એન પ્રકારના, અને અંડકોષ પણ એન પ્રકારનો. બે પાણી દ્વારા ભેગા થાય અને આ ફલિતાંડ બનાવે. આ જે લાલ કલરનો અથવા તો બ્લુ કલરનો જે રાઉન્ડ કરું છું, બરોબર છે, તો એ શું છે? ફલિતાંડ છે. હવે ફલિતાંડમાંથી હવે અહીંયા જે એટલી અવસ્થા જે રાઉન્ડ કર્યો લાલ કલરનો, એ જન્યુજનક અવસ્થા કહેવાય. કઈ કહેવાય વિદ્યાર્થી મિત્રો? જન્યુજનક અવસ્થા. હવે આ જે જન્યુજનક અવસ્થા છે એમાંથી હજે બીજું સ્ટેપ જવાનું. કઈ રીતના? તો કે આ જે ફલિતાંડ અહીંયા નિર્માણ થયો તો એ ફલિતાંડમાંથી બીજાણુજનક અવસ્થા બને. જો અહીંયા ઉપરનું દેખાય, આ બીજાણુજનક અવસ્થા, બરોબર છે. અને નીચે આ જે વાત છે એ મુખ્ય રીતે તમે જુઓ તો એ જન્યુજનક અવસ્થા જ છે, બરોબર. એટલે નીચે આ રાઇઝોડ લખ્યું એના મૂલાંગો થયા, આ પર્ણ જેવી રચના થઈ, બરોબર છે. હવે એમની અંદર ખાસ કરીને આ જે ઉપરનો ભાગ છે એ ઉપરના ભાગની અંદર ખાસ કરીને બીજાણુઓ બને છે. શું બને છે? બીજાણુઓ. અને બીજાણુઓ પેદા કરતી જે અવસ્થા છે એને વિદ્યાર્થી મિત્રો આપણે બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખીએ છીએ. આ જે બીજાણુ છે એમાંથી એક બીજાણુ અહીંયા મોટો થયો, અંકુરણ પામે છે. માની લો કે અહીંયા ઘણા બધા બીજાણુ છે, એમાંથી એક બીજાણુ અંકુરણ પામે છે, એમાંથી પાછો આખો દેહ બનાવવાની ક્ષમતા ધરાવે છે. તો ઉપરનો આ જે અવસ્થા છે એ બીજાણુજનક અવસ્થા છે. નીચેની છે એ જન્યુજનક છે, એ બીજાણુજનકને પોષણ આપવાની ક્ષમતા ધરાવે છે, બરોબર છે. અને એમની અંદરથી બીજાણુઓ બનાવવાની ક્ષમતા ધરાવે છે, એટલા માટે બીજાણુજનક અવસ્થા કહીએ છીએ. તો આ ચક્ર પણ તમને યોગ્ય લાગે તો અહીંયા સ્પોર એટલે બીજાણુ, જન્યુ, બરોબર. તો બીજાણુ એટલે સ્પોરોફાઇટ અને ગેમેટોફાઇટ એટલે જન્યુજનક. તો આ લાલ કલરનો રાઉન્ડ છે એ આખો ટોટલી તમને જન્યુજનક અવસ્થા નિર્દેશિત કરે છે. તો પહેલા જે અવસ્થા આવી જન્યુજનક, પછી બીજાણુજનક, પાછી જન્યુજનક, બીજાણુજનક. તો આ પરિસ્થિતિને આપણે એકાંતર જનન અલ્ટરનેશન તરીકે ઓળખતા હતા, જે વનસ્પતિની અંદર સામાન્યપણે જોવા મળે છે. તો સામાન્ય ભાષામાં વાત કરીએ તો આ યુગ્મનજ બનતું હતું. યુગ્મનજનું સંભાજન થાય એટલે બીજાણુજનક, એમાંથી બીજાણુ બને છે. અને ફલિતાંડમાંથી જે બીજાણુ માતૃકોષ એ 2n પ્રકારનો છે, પરંતુ અર્ધીકરણ દ્વારા બીજાણુ બને છે. અને જો આ બીજાણુ છે
એમાંથી સીધું જ જો જન્યુજનક અવસ્થા બનતી હોય તો એ લીવરવટ અને હોર્નવટ કહેવાય. પરંતુ આ બીજાણુનું અંકુરણ થાય, પ્રોટોનેમા બને, બરોબર, અને કલિકા બને. તો આજે પ્રોટોનેમા અને કલિકા, પ્રોટોનેમા અને જો કલિકા આ બે વસ્તુ બનતી હોય ને તો એને આપણે વિદ્યાર્થી મિત્રો મોસ તરીકે ઓળખીએ છીએ. તો મોસ અને લીવરવટનો બહુ તફાવત બહુ ક્લિયર છે. જો બીજાણુ છે એ સીધું અંકુરણ પામીને જન્યુજનક બનતું હોય તો એને લીવરવટ અને હોર્નવટ કહેવાય. અને જો બીજાણુ છે એ અંકુરણ પામી પ્રોટોનેમા અને કલિકા, એ શું આપણે નેક્સ્ટ ટાઈમમાં જ્યારે મોસ્ટ ડિટેલમાં ભણશું ત્યારે વધારે ખ્યાલ આવશે. તો પ્રોટોનેમા શું અને કલિકા શું. તો આ બાબત થઈ જન્યુજનક અવસ્થા, પુજન્યુધાની, સ્ત્રીજન્યુધાની. આની બ્રેકેટમાં આપણી બુક પ્રમાણે લખી નાખવાનું. પુજન્યુધાનીમાંથી ચલપુજન્યુ બને, સ્ત્રીજન્યુધાનીમાંથી એક જ અંડકોષ બને, બરોબર છે. અને દ્વિકશાધારી સ્ત્રીજન્યુધાની છે એ ચંબુ આકારની હોય છે એવું બ્રેકેટમાં લખી અને આવી રીતના પણ તમે ચાર્ટ બનાવી શકો. તો આ ઉપરની જે અવસ્થા છે એ જન્યુજનક છે, નીચેની અવસ્થા છે બીજાણુજનક. બીજાણુજનક જન્યુજનકને એકાંતરે ગોઠવાયેલી હોય છે, જેને આપણે એકાંતર જનન કહીએ છીએ. તો આ સરસ મજાની આકૃતિ, બરોબર છે. ત્યારબાદ હવે આપણે જે વાત કરવાની છે એ અહીંથી લઈ અને અહીંયા સુધીની વાત કરવાની, એ મેં તમને વાત કરી, બરોબર, કે આ ફલિતાંડ જે બન્યો એ ફલિતાંડમાં ખાસ કરીને ઉપરના ભાગે આ ફલિતાંડ છે, નીચે જે જન્યુજનક અવસ્થા છે, તો એની આપણે વાત કરીએ. જો આ એક આકૃતિ દ્વારા તમે સમજી શકો કે ફલિતાંડ બાદની ક્રિયા શું. લીલની અંદર અર્ધીકરણ પામે, પરંતુ દ્વિઅંગીની અંદર અર્ધીકરણ દાખવતું નથી, ત્વરિત નથી દાખવતું, દાખવે છે પણ ત્વરિત નહીં, ઝડપી નહીં. જો આ પરિસ્થિતિમાં તમને ખબર પડે કે અહીંયા યુગ્મન જ બને ત્યારે પહેલા સંભાજન કરે, એમાંથી બીજાણુ માતૃકોષ બનાવે, પછી અર્ધીકરણ કરે. અર્ધીકરણ કરે લીલની અંદર ત્વરિત કરે છે, બરોબર, ઝડપથી કરે છે. પરંતુ આજે દ્વિઅંગી વનસ્પતિમાં પહેલા સંભાજન થાય છે અને સંભાજનની અંદરથી બીજાણુ માતૃકોષ બને અને બીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણની ક્રિયા દ્વારા બીજાણુનું નિર્માણ થાય છે. તો આ ક્રિયા ખૂબ મહત્વની છે, બરોબર. તો અહીંયા આ જે ફલિતાંડ બન્યો હતો, બરોબર, આ જે ફલિતાંડ છે એ ફલિતાંડમાંથી આ બધું સંભાજન દ્વારા બને અને સંભાજન પછી આ જે બીજાણુ બને છે તો અહીંયા જે ક્રિયા થાય છે એ અર્ધીકરણની થાય છે. અને આ બીજાણુ છે એ એન પ્રકારનો બને છે. અર્ધીકરણના કારણે કેવા બને છે? એન પ્રકારનો બને છે. અને એ એન પ્રકારમાંથી પાછું એ અંકુરણ પામી, બીજાણુ છે એ અંકુરણ પામી અને નવા દેહની રચના કરે છે. આવું જીવન દ્વિઅંગીમાં જોવા મળે છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો કે ફલિતાંડ ત્વરિત અર્ધીકરણ દાખવતું નથી. પહેલા બહુકોષીય દેહનું નિર્માણ કરે અને બહુકોષીય દેહનું નિર્માણ કરે છે એ સંભાજનની ક્રિયા છે. જે નિર્માણ થયું એને આપણે બીજાણુજનક તરીકે ઓળખીએ. તો ફલિતાંડ બાદ બને એ બીજાણુજનક અને ફલિતાંડ પહેલાની જે ક્રિયા છે એ જન્યુજનક. બીજાણુજનક એટલે ઉપરનું અહીંયા પોર્શન તમે જોઈ શકો. આ તમને જે આકૃતિ દેખાડેલી છે એ માર્કેન્સિયા છે, સોરી ફ્યુનારિયા છે. કોણ છે? ફ્યુનારિયા. તો એમની અંદર આ ઉપરની અવસ્થા છે, આ નીચેની મેં તમને વાત કરી જન્યુજનક, આ ઉપરની છે એ બીજાણુજનક. તો બીજાણુજનક છે એ મુક્ત જીવી નથી, મતલબ એકલા જીવી શકતા નથી. પરંતુ અહીંયા જે પ્રપર્ણ ધરાવતું જન્યુજનક છે, પ્રપર્ણના કારણે જન્યુજનક છે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે અને આમાંથી જન્યુજનક છે આ ભાગમાંથી ઉપરનો ભાગ પોષણ મેળવે છે. એટલે જન્યુજનકમાંથી બીજાણુજનક છે એ પોષણ મેળવે એવું કહી શકીએ. હવે આ જે ઉપરનો બીજાણુજનક છે એમાં પણ આ વિસ્તાર તમને બહુ સ્પષ્ટ રીતે દેખાય છે. વિસ્તારનું નામ છે પ્રાવર. પ્રાવરની અંદર અર્ધીકરણની ક્રિયા થાય છે. ક્યાં ક્રિયા થાય છે? પ્રાવરની અંદર અર્ધીકરણની ક્રિયા થાય છે. અર્ધીકરણની ક્રિયા એટલે 2n 2n માંથી પહેલા n બને, n માંથી અગેન n. આ જે ક્રિયા છે એને અર્ધીકરણ કહેવાય. તો અર્ધીકરણની ક્રિયા દ્વારા બીજાણુનું નિર્માણ કરે.
આ બીજાણુઓ છે એ એકકીય છે અને એમાંથી પાછા જ્યારે પણ બરોબર છે અંકુરણ પામશે ત્યારે આખું જન્યુજનકનું નિર્માણ કરશે. જન્યુજનક બીજાણુજનકને પોષણ પૂરું પાડી અને આગળની ક્રિયા છે એ વધારશે. બીજાણુઓ છે એ અંકુરિત થઈ જન્યુજનક અવસ્થા છે એ પ્રતિનિધિત્વ કરે છે. એટલે આ ક્રિયા તમે પાછી યાદ રાખી શકો. બરોબર, આ ફલિતાંડ બન્યો તો એમાંથી આ ઉપરનો અને આ નીચેનો બંને એરિયા બનશે. બરોબર છે, અને આ જે અવસ્થા છે નીચેનો ભાગ એ જન્યુજનક, ઉપરનો ભાગ છે એ બીજાણુજનક. બીજાણુજનક છે એમની અંદર ઉપરના ભાગે આ કેપ્સ્યુલ એટલે પ્રાવરનું નિર્માણ થાય અને આ જે પ્રાવર છે એ પ્રાવરની અંદર અર્ધીકરણ થઈ બીજાણુ બને. તો અહીંયા જો આ બીજાણુ છૂટા પડ્યા અને બીજાણુ છૂટા પડી અને ખાસ યાદ રાખજો તો બીજાણુ બનાવતી ક્રિયા બીજાણુજનક. અહીંયા જન્યુ ચલપું જન્યુ અને અંડકોષ એટલે બંને જન્યુ કહેવાય એ બનાવતી ક્રિયા જન્યુજનક છે. અને આ બીજાણુ જ્યારે અંકુરણ પામશે ત્યારે પાછું જન્યુજનક અવસ્થા છે એમનું નિર્માણ કરશે. તો આવું જીવનચક્ર છે એ વિદ્યાર્થી મિત્રો દ્વિઅંગી વનસ્પતિમાં જોવા મળે છે. તો અહીંયા જે આકૃતિ દેખાય છે એ આકૃતિ તમે જોઈ શકો છો. એ આકૃતિ વિદ્યાર્થી મિત્રો ફ્યુનારિયા એ ખાસ કરી અને જે ઉદાહરણ છે દ્વિઅંગીનું ફ્યુનારિયા, બરોબર છે, તો એ ફ્યુનારિયાનું ઉદાહરણ કહી શકીએ. અહીંયા તમને એ જ વસ્તુ પાછી દેખાડી. જો આ જન્યુજનક અવસ્થા, અહીંયા યુગ્મનજ, અહીંયા બીજાણુ માતૃકોષ, એમાંથી બીજાણુ બને અને બીજાણુમાંથી સીધો જો જન્યુજનક બને તો વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય? લીવરવટ અને વોર્ટવટ. પરંતુ પ્રોટોનેમાં અનેક કલિકાનું નિર્માણ થતું હોય. પ્રોટોનેમાં કોને કહેવાય? બરોબર છે, એ આપણે ખાસ હમણાં આગળ લીવરવટ અને મોસ જોઈશું ત્યારે આ લીવરવટમાં ભણશું ત્યારે આ સીધી બાબતની વાત કરશું. અને આજે રાઉન્ડ કરું છું પ્રોટોનેમા અને કલિકાવાળું તો એ મોસની અંદર વાત કરશું. ત્યારબાદ દ્વિઅંગી વનસ્પતિનું આર્થિક મહત્વ છે. બરોબર, તો આર્થિક મહત્વ એટલે કઈ જગ્યાએ ઉપયોગી છે? તો પહેલું આર્થિક મહત્વ આવી રીતના જોવા મળે, આમ આખું લેયર બનાવી દે છે. તો દ્વિઅંગી આર્થિક અગત્યતા ઓછી છે, બહુ એટલું બધું મહત્વ નથી. એમ છતાં ઘણીવાર કેટલાક જે મોસ છે, બરોબર છે, એ તૃણાહારી જે સસ્તનો છે, જે ઘાસ ખાનારા સસ્તનો છે, બરોબર છે, પક્ષીઓ છે અને અન્ય પ્રાણીઓ માટેનો ખોરાક છે. બરોબર છે, તો દ્વિઅંગી વનસ્પતિઓની આર્થિક અગત્યતા ભલે ઓછી હોય પરંતુ અમુક તૃણાહારી સસ્તનો છે એમના ખોરાક તરીકે આમને ઉપયોગ કરે, ઘાસ જેવું દેખાય છે એટલા માટે. બરોબર છે. ત્યારબાદ બીજું મહત્વ, ખૂબ જ મહત્વનું કહી શકાય નીટ માટે, સ્ફેગ્નમ જાતિ એ દ્વિઅંગીની એક જાતિ છે. કઈ જાતિ? સ્ફેગ્નમ. તો સ્ફેગ્નમ છે એનું પિક્ચર આપણી બુકની અંદર પણ આપેલું છે. તો સ્ફેગ્નમની કેટલીક જાતિઓ છે, એમની અંદર ખાસ કરીને સ્ફેગ્નમ મોસ. નામ શું? સ્ફેગ્નમ મોસ. એને પીટ મોસ તરીકે પણ ઓળખવામાં આવે. કોના તરીકે? પીટ મોસ. બરોબર છે, આ સ્ફેગ્નમની એક જાતિ છે, જો અહીંયા લખેલું પીટ મોસ. તો એમાંય ખાસ કરીને પીટ. હવે પીટ છે ને એ ખાસ જે સ્ફેગ્નમની મોસ અથવા તો સ્ફેગ્નમની કેટલીક જાતિ છે એ હળી જાય તો પાણીની અસરથી હળીને લોચો થઈ જાય એવો વનસ્પતિજન્ય પદાર્થ બને. બરોબર છે, એ એક તો બળતણ તરીકે લાંબા સમય સુધી આપણે વાપરી શકીએ. તો અહીંયા તમને જે દેખાય છે, અહીંયા બે ફોટોગ્રાફ, બરોબર, એ ખાસ કરીને સ્ફેગ્નમ મોસેમનું પીટ છે, હળી ગયેલો લોચો એટલે પીટ. બરોબર છે, તો આ હળી ગયેલો લોચો છે એને એક તો બળતણ તરીકે પણ વાપરવામાં આવે છે અને બીજું આ જે ભાગ છે ને એ પાણીને ગ્રહણ કરે છે વધારે. પાણીને ગ્રહણ કરવાની વોટર હોલ્ડિંગ કેપેસિટી કહીએ ને એ વધારે છે, એટલે પાણીને ગ્રહણ કરવાની ક્ષમતા છે એ વધારે છે. એટલે આવા કોઈ જીવંત પદાર્થોની, એટલે માની લો કે તમે ઓનલાઈન કોઈ આવા રોપા મગવો છો, બરોબર છે, તો ઓનલાઈન આવા રોપા કોઈ મગવવામાં આવે ત્યારે એમની નીચે માટી ન આપવામાં આવે. તો
એવી જે પેકેજિંગ આવી કોઈ જીવંત વસ્તુ છે અને પાણીની જરૂરિયાત છે. દાખલા તરીકે તમે ઓનલાઈન કોઈ આવી વનસ્પતિના છોડ મગાવો છો તો એ ક્યાંથી આવે છે તો આપને ખબર નથી. માની લો કે અમરેલીથી મગાવીએ અને અમદાવાદથી આવતો હોય તો અમદાવાદથી અમરેલી આવે કદાચ 2-3 દિવસ લાગી જાય. તો 2-3 દિવસ માટે જે વનસ્પતિને જે જગ્યાએ એમના મૂળ રાખવામાં આવે છે એ મૂળના મટીરિયલ તરીકે જે માટી નથી રાખવામાં આવતી, પરંતુ આ જે સ્ફેગ્નમ મોસ છે, પીટ મોસ છે, એમનો જે હળી ગયેલો લોચો છે એ રાખવામાં આવે, કેમ કે પાણીને ગ્રહણ કરે છે એટલે પાણી એટલું બધું ઉડી નથી જતું, એટલે વનસ્પતિ તાજી રહી છે. તો આવા જે જીવંત પદાર્થોની જરૂરી હેરફેર માટે સામગ્રી એ જે પેકેજિંગ મટીરિયલ તરીકે ઉપયોગિતા ધરાવે છે. તો આવી રીતના તમને અહીંયા જે આ ફોટોગ્રાફ બીજો દેખાય છે એ ફોટોગ્રાફની અંદર ઉપયોગી આવી રીતના કહી શકીએ. બીજી બાબત, મોસ. તો અહીંયા તમને ખબર છે કે આ જે ખડક હોય ને, અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો, આ જે ખડક છે બધા, તો ખડક ઉપર પહેલાં જો કોઈ રહેવા આવતા હોય તો એ લાઇકેન છે. એટલે પહેલાં કોઈ રહેવા આવે ને, ખડક હોય, મેં તમને પહેલાં જ વાત કરી હતી જ્વાળામુખી છે. તો જ્વાળામુખીમાં પહેલાં કોઈ રહેવા આવે તો લાઇકેન હોય. જ્વાળામુખી થયો હોય ત્યારબાદ એ જે ખડક છે એ ઠંડો પડે તો એ ત્યાં પહેલાં રહેવા કોણ આવે? લાઇકેન આવે. લાઇકેન બાદ કોણ રહેવા આવે? મોસ. બરોબર છે. એટલે મોસ કેવી છે? દ્વિઅંગી વનસ્પતિ. તો આ માની લો કે 1000 વર્ષ જેવું લાગે. ખડકમાંથી ઉપર 1 ઇંચ 1-2 ઇંચ જેટલું ફળદ્રુપ આવરણ બનવા માટે 1000 વર્ષ કરતાં વધારે લાગે, એટલો તો સમય મિનિમમ. તો આજે સૌ પ્રથમ ખડક ઉપર રહેવા લાઇકેન આવે. લાઇકેન બાદ દ્વિઅંગી વનસ્પતિ આવે, અને આ દ્વિઅંગી વનસ્પતિ છે એ ખડકનું વિઘટન કરી અને જમીન છે એને ફળદ્રુપ બનાવે ને ફળદ્રુપ બને એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે, બરોબર, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, એ ઉગવા માટે એક સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. તો પરિસ્થિતિકીય દ્રષ્ટિએ, આ પરિસ્થિતિકીય દ્રષ્ટિએ અથવા પરિસ્થિતિકીય અનુક્રમણની દ્રષ્ટિએ જે દ્વિઅંગી વનસ્પતિ છે એ ખૂબ જ મહત્વની કહી શકાય, કેમ કે લાઇકેન બાદ બીજા રહેવાવાળા કોણ છે? મોસ છે અથવા તો દ્વિઅંગી વનસ્પતિ છે. એમના સિવાય વાત કરું તો અહીંયા એક સાદડી જેવું આખું જે જગ્યાએ જમીન ઉપર તમને ખબર છે મોસ છે ને એક આખી સાદડી બનાવે, મેટ બનાવે, બરાબર. મેટમાં તમને ખબર પડતી હશે એક આવરણ બનાવે. આપણે જમણવાર હોય ને ત્યારે જે પાથરણું કરીએ છીએ એવું એક પાથરણું અથવા સાદડી બનાવે છે, બરાબર છે. તો મોસ જમીન પર ગહન રીતે એકબીજું નજીક ઉગી અને અહીંયા કેમ આખી સાદડી બનાવેલી છે આકૃતિમાં, એમ સાદડી બનાવે, સ્તર બનાવે છે, અને જે વરસાદ આવે ત્યારે ધોવાણ થતું અટકાવે છે. તો એક સ્ફેગ્નમનું યાદ રાખવાનું છે, એક પરિસ્થિતિ અનુક્રમણમાં ખૂબ જ મહત્વના છે એ યાદ રાખવાનું, અને સાદડી બનાવે છે મોસ, મેટ બનાવે છે એમનો એક પોઈન્ટ યાદ રાખવાનો, અને તૃણાહારીના ખોરાક તરીકે કામ કરે છે, એમ 4 પોઈન્ટ વ્યવસ્થિત રીતના યાદ રાખવાના છે. ત્યારબાદ હવે આપણો મુખ્ય પોઈન્ટ, દ્વિઅંગીઓ ને લીવરવટ અને મોસ. તો એક આખો પોઈન્ટ છે એ લીવરવટ છે અને બીજો આખો પોઈન્ટ છે એમનું નામ છે મોસ. તો એક દ્વિઅંગીને લીવરવટ અને મોસમાં વિભાજિત કરવામાં આવે છે. તો પહેલાં આપણે ડિટેલમાં લીવરવટ ભણશું ને ત્યારબાદ ડિટેલમાં મોસ ભણશું. આગળ જે ભણી ગયા છું એ ઘણા બધા પોઈન્ટ છે એ રિપીટ થશે. તો આપણે 2 વસ્તુ ભણવાની છે, એ લીવરવટ અને મોસ ભણવાની છે. તો પહેલું આપણે સ્ટાર્ટ કરીએ લીવરવટ. તો લીવરવટ છે એમનું એક જ ઉદાહરણ છે માર્કેન્શિયા. તો લીવરવટ આવી રીતના યાદ રાખવાનું, લીવર માર્કેન્શિયા, બરોબર. હું યાદ રાખવાનું લીવર માર્કેન્શિયા, બરોબર, અથવા માર્કેન્શિયા લિમિટેડ. આ એક જ શોર્ટકટ આપું છું, એ એક શોર્ટકટ ઉપર ઘણું બધું તમને કામ આવશે. તો લીવરવટ છે એમનું એક જ એક્ઝામ્પલ છે માર્કેન્શિયા, બરોબર. લીવરવટ છે એમનું એક જ એક્ઝામ્પલ અત્યારે આપણે યાદ રાખવાનું કોણ? માર્કેન્શિયા. એટલે લીવર
માર્કેન્શિયા અથવા માર્કેન્શિયા લિમિટેડ, જે તમે યાદ રાખો એ. હવે લીવરવર્ટ સામાન્ય રીતે બધી દ્વિઅંગી વનસ્પતિ ક્યાં થાય? ભેજયુક્ત અને છાયાપ્રિય વસવાટમાં, એટલે એને સાયોફાઇટ કહેવાય છે. તો આ જે લીવરવર્ટ છે એ પણ ક્યાં વિકસે છે? ભેજયુક્ત હોય, છાયાપ્રિય એટલે કોઈ મોટું વૃક્ષ હોય તો એ વૃક્ષની નીચે, બરોબર છે. જેવા કે પાણીના પ્રવાહો, ઝરણા, નદીના કિનારે, કેમ કે કિનારે ભેજનું પ્રમાણ વધારે હોય. જો કિનારે છે, નદીમાં નથી, કેમ કે હાવ પાણીમાં રહેવાવાળા નથી, ઉભયજીવી છે એટલે રે જમીન માટે, પણ પ્રજનન માટે આ જે ચલપુજન્યુ છે એમના વહન માટે પાણીની જરૂર પડે છે. ભેજવાળા મેદાનો, ભીની જમીન, વૃક્ષની છાલ, લાકડાના ગર્ત એટલે છિદ્રો. લીવરવર્ટ વનસ્પતિનો દેહ છે એને સુકાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો પેલો સામાન્ય વસવાટ કીધો ક્યાં રહી છે? તો ભેજયુક્ત અને છાયાપ્રિય નિવાસસ્થાન. તો આ બંને વસ્તુ ક્યાં જોવા મળે છે? તો કે પાણીના પ્રવાહોના કિનારે, નદી અને ઝરણાઓના કિનારે, ભેજવાળા મેદાનમાં, ભીની જમીન પર, લાકડાના ગર્તો જેની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય. લીવરવર્ટનો વનસ્પતિ દેહ એને સુકાયક કહેવાય. હવે આ આકૃતિ પણ નીટની અંદર 1-2 વાર પૂછાઈ ગયેલી છે. જો આ આકૃતિ તમને જે દેખાય છે, તો આ આકૃતિમાં અહીંયા તમને જો રાઉન્ડ દેખાય સ્પષ્ટપણે, બરોબર, કેમ કે સ્ત્રીજન્યુ ધાનીધર. તો આ જે માર્કેન્શિયા છે એમની અંદર નર અને માદા બંને અલગ અલગ છે. ખાસ યાદ રાખજો. શું? માર્કેન્શિયામાં નર અને માદા છે એ બંને અલગ અલગ છે. માદા કોને કહેવાય? કે જે સ્ત્રીજન્યુધાની, સ્ત્રી એટલે માદા, સ્ત્રીજન્યુધાની પેદા કરે, બરોબર છે. આ જો નીચેની રચના છે ને એ બંનેની અંદર સમાન છે, પરંતુ જો પુજન્યુધાની પેદા કરે તો નર કહેવાય અને સ્ત્રીજન્યુધાની પેદા કરે તો માદા કહેવાય, બરોબર છે. બાકીની બંને વસ્તુઓ છે એ અલગ અલગ કહીશ, એટલે સ્ત્રીજન્યુધાની દર અલગ અને પુજન્યુ. જો અહીંયા તમને રાઉન્ડ દેખાય ને, બરોબર, પીળો રાઉન્ડ બહુ સ્પષ્ટ દેખાય છે, તો એવું તમને અહીંયા જો મોટું દેખાતું હોય અને ખાસ કરીને આ જે રાઉન્ડ પછી આ જે ભાગ છે એ બહુ સ્પષ્ટપણે આવો દેખાય, જો એવો તમને દેખાતો હોય આવો, તો એને શું કહેવાય? માદા, સ્ત્રીજન્યુધાની. અને અહીંયા તમે જુઓ ને તો એકદમ રાઉન્ડ અને ફરતી બાજુએ પાકડી વ્યવસ્થિત નથી, એ કોણ? પુજન્યુધાની. તો જો જે લીવર વર્ટ્સની અંદર માર્કેન્શિયા આવે છે, તો માર્કેન્શિયાના 2 દેહ જોવા મળે અલગ અલગ, નર દેહ અલગ અને માદા દેહ અલગ, એટલે દેહ છે એને સુકાઈ કહેવાય. એમની અંદર અહીંયા નીચે મૂલાંગો જેવી રચના છે. કેવી રચના છે? મૂલાંગો. મૂલાંગો એટલે મૂળ જેવી રચના, જે કોઈ સ્થાને જોડાય છે, જમીનમાં રહેતું હોય તો જમીનની નીચે ચોંટવામાં મદદ કરે, એ મૂલાંગો. અને બીજું અહીંયા તમે જો ગામા કપ એટલે કુડમલી પ્યાલાઓ. તો આ જે કુડમલી પ્યાલાઓ છે ને, એમાંથી એ ભાગને હું છૂટો પાડી દઉં તો એમાંથી આખું નવું માર્કેન્શિયા બને છે. એટલે કે આ જે વનસ્પતિઓ છે, માર્કેન્શિયા છે, તો માર્કેન્શિયાની અંદર અલિંગી પ્રજનન છે એ કુડમલીઓ દ્વારા થાય છે, બરોબર. તો કુડમલીઓ છે એ અહીંથી છૂટી પડી જાય, ગામા કપ પણ કહેવાય, તો ગામા કપ છૂટા પડી જાય અને નવી વનસ્પતિનું નિર્માણ પણ કરી શકે છે. હવે અહીંયા તમને રિયલ આકૃતિ દર્શાવું છું. તો આ જે આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો, આ 1, બરોબર છે, આ 1 અને આ 2 પાંદડા હોય ને એવું તમને લાગે, બરોબર. એ રિયલમાં આકૃતિ કોની છે? માર્કેન્શિયાની. એટલે ઉપર આપણે આ જે આકૃતિ દોરી તો આ 1 અને આ બીજું, બરોબર છે. તો આવી રીતના 2 પાંદડાઓ હોય ને એવું તમને લાગે. જો આ 1 અને આ 2, અને બીજું અહીંયા તમને જે ટપકા દેખાય છે ને એ કુડમલી પ્યાલાઓ છે, બરોબર છે. તો માર્કેન્શિયા એ લીવરવર્ટનું વેલ નોન એક્ઝામ્પલ છે. એટલે માર્કેન્શિયા લિમિટેડ કે લીવર માર્કેન્શિયા, જેમ તમે યાદ રાખો એમ લીવરવર્ટમાં એક જ ઉદાહરણ યાદ રાખવાનું. સુકાઈ પૃષ્ઠવક્ષીય એટલે કે પૃષ્ઠ અને વક્ષ બાજુએ થોડો ચપટો હોય એવો છે, જે ગાઢ રીતે આધાર સાથે જોડાયેલું હોય, એટલે
કોઈ પણ જગ્યાએ જમીન સાથે જોડાયેલું હોય તો મૂલાંગો દ્વારા જોડાયેલું હોય. પત્રમય સભ્યો એ પ્રકાંડ જેવી રચના, એટલે યાદ રાખજો જે આ પત્રમય રચના છે એ કેવી રચના કહી શકાય? પ્રકાંડ જેવી રચના છે. અને બે હરોળ એટલે આ એક હરોળ અને આ બીજી હરોળ જેવી નાની નાની સંરચનાઓ ધરાવે છે, ઉપાંગો કહી શકીએ. હવે એમની અંદર આ કુડમલીઓ દ્વારા, માની લો કે આ એક અને આ બે, આ એમનો દેહ થયો, બરોબર. એમની અંદર અહીંયા જે ટપકું જોવા મળે છે એ ટપકું એ કુડમલી છે. કુડમલી છે એને અહીંથી છૂટી પાડી દીધી અને એમાંથી પાછો આખો નવો દેહ બનવાની ક્ષમતા ધરાવે છે અને આ વૃદ્ધિ પામે પાછો આવો દેહ બની શકે. તો માર્કેન્શિયા કુડમલી દ્વારા અલિંગી પ્રજનન કરે છે. આ વાક્ય બહુ ક્લિયર થયું. તો અહીંયા તમારી બુક પ્રમાણે નીચે આપેલું છે કે લીવરવર્ટમાં અલિંગી પ્રજનન અવખંડન દ્વારા. એક ઓપ્શન કયો છે? અવખંડન દ્વારા. કેમ કે આના પૂર્વજો તો લીલ છે, લીલની અંદર વાનસ્પતિક પ્રજનન છે, એ અવખંડન દ્વારા થતું હતું. એ અવખંડન છે એ અલિંગી પ્રજનનનો પ્રકાર છે. તો અહીંયા તમે જોઈ શકો કે અવખંડન દ્વારા અથવા તો કુડમલીઓ દ્વારા એક વિશિષ્ટ રચના પેદા કરે છે. તો અહીંયા જે તમને રાઉન્ડ કરેલો દેખાય છે એ ગામા કપ છે અને આ જે ગામા કપ છે એ રિયલમાં કુડમલી તરીકે ઓળખાય છે. તો કુડમલી કેવી છે જો એની વાત કરવામાં આવે તો કુડમલી અહીંયા તમને દેખાય એ પ્રમાણે, અહીંયા તમને જે એરો માર્યો એ પ્રમાણે લીલી. તમને જો ક્યારેય પણ વ્યાખ્યા પૂછે કે કુડમલી કોને કહેવાય તો કુડમલી એ લીલી બહુકોષીય અલિંગી પ્રજનન કરનારી રચનાઓ અને દ્વિઅંગી માર્કેન્શિયાના દેહ ઉપર આવેલી છે. બરોબર છે. તો લીલી બહુકોષીય માર્કેન્શિયાના દેહ ઉપર આવેલી પ્યાલાઓ જેવી નાની રચના. નાની નાની પ્યાલા એટલે તમને ખબર છે ગ્લાસ, કપ, નાની નાની કપ જેવી રચના. જો અહીંયા તમને દેખાય નીચે થોડી વચ્ચે જગ્યા હોય એવું લાગે તો એટલા માટે એને ગામા કપ કુડમલી પ્યાલા તરીકે ઓળખીએ છીએ. જે નાની કુબધાનીઓ વિકસે છે અને તે કુબધાની એટલે નાની એવી ધાની જેવું બનાવે. એમાંથી આ ધાની છે, બરોબર. તો એ ધાનીમાંથી પિતૃદેહથી છૂટી પડી અંકુરિત થઈ નવો દેહ બનાવે. તો તમને ક્યારેય પૂછે કે માર્કેન્શિયા લીવરવર્ટ છે એ અલિંગી પ્રજનન કોના દ્વારા કરે છે તો તમારો જવાબ હોવો જોઈએ કુડમલી અથવા ગામા કપ દ્વારા. અને ગામા કપની વ્યાખ્યા લખવાની એ લીલી બહુકોષીય દેહ ઉપર આવેલી અલિંગી પ્રજનન કરનારી રચના છે જેને આપણે કુડમલી પ્યાલા તરીકે ઓળખીએ છીએ. એ સુકાઈ ઉપર આવેલી છે, ત્યાંથી એ ખાસ કરી અને કુબધાનીમાં વિકસે છે અને કુબધાની છે એ પિતૃદેહથી છૂટી પડી અને નવા સ્વતંત્ર દેહની રચના કરે છે. તો આ આકૃતિ તમે જોઈ શકો તો બે પાંદડા હોય એવું લાગે તમને. આ એક પાંદડું અને આ બીજું પાંદડું જે પ્રકાંડ જેવી રચના. અહીંયા તમે જોઈ શકો આ બધી જે રાઉન્ડ કરેલો હું જે રાઉન્ડ કરું છું, બરોબર છે, એ કુબધાની જેવી રચના કુબધાની કહેવાય અથવા તો કુડમલી કહેવાય. કુડમલીમાંથી વિકસે ત્યારે કુબધાની બને અને એમાંથી આખો નવો દેહ બનાવી શકે. તો બહુ નાનું કદ હોય છે. તો અહીંયા તમને નીચે અહીંયા માટી પણ દેખાય છે, એટલું એવું નાનું એવું કદ હોય છે. ત્યારબાદ હવે લિંગી પ્રજનન. તો વિદ્યાર્થી મિત્રો આજે લિંગી પ્રજનન માર્કેન્શિયામાં કઈ રીતના જોવા મળે છે તો એ આપણે વાત કરીએ તો નર અને માદામાં લિંગી પ્રજનન અંગો, એમાં પણ લિંગી પ્રજનન થાય એટલે પાદ, પ્રાવર અને પ્રાવર દંડ. તો નીચે ફૂટ આપેલા છે. ખાસ કરીને જે લિંગી પ્રજનન થયું, લિંગી પ્રજનન પછી ફલિતાંડ બન્યો, બરોબર છે. એ ફલિતાંડ જે બને છે ને એ ફલિતાંડની અંદર પાદ, પ્રાવરદંડ અને પ્રાવર એટલે ફૂટ, સેટા અને કેપ્સ્યુલ બને છે, જેમાંથી અર્ધીકરણ બાદ પ્રાવરની અંદર બીજાણુ ઉત્પન્ન થાય છે. જો અહીંયા ત્રણ વસ્તુ નિર્માણ પામી, પાદ, પ્રાવર અને પ્રાવરદંડ. તો આ પ્રાવર છે ને એમની અંદર બીજાણુ પેદા થાય ને બીજાણુમાંથી આખો જન્યુજનક બને છે. તો અહીંયા તમને કદાચ યાદ હોય તો અહીંયા જે યુગ્મનજ બન્યું હતું, યુગ્મનજમાંથી બીજાણુજનક બને ને એમની અંદર ત્રણ રચના હોય છે, બરોબર, પાદ, પ્રાવર અને પ્રાવરદંડ. તો આ પ્રાવર જે છે એ પ્રાવરની અંદર બીજાણુ વિકસે અને એમાંથી ભવિષ્યમાં પાછું જન્યુજનક બની શકે. તો કઈ રીતના તો એ હું તમને સમજાવું.
બરોબર છે. તો પહેલાં આપણે જે આકૃતિ જોઈ એ આ જ આકૃતિ છે. માની લો આ માર્કેન્સિયાનું જીવન ચક્ર છે. એક નર છે, એક માદા છે. લિંગી પ્રજનન કઈ રીતના થાય? તો કે આ નરજન્યુ, આ માદાજન્યુ. અથવા તો અહીંયા તમે જોઈ શકો આ નર છે, આ માદા છે. બરોબર છે, બહુ સ્પષ્ટ રીતે તમને સમજાશે. આ માદા, આ નર. એકની અંદર સ્ત્રીજન્યુધાની એટલે માદા, પુજન્યુધાની એટલે નર. આની અંદરથી આ ગામા કપ છે. બરોબર, આ ગામા કપ છે એ તો તમને ખબર પડી ગઈ. એટલે ગામા કપ એટલે કુડમલીઓ, એ અલિંગી પ્રજનન કરે. તો આવી રીતના આમાંથી પાછી આવો દેહ બનવાની ક્ષમતા ધરાવે છે અલિંગી પ્રજનન દ્વારા. હવે આ જે માદા છે, માદાની અંદર અહીંયા તમને ખાસ કરી અને નીચે મૂલાંગો ધરાવતું હતું, પરંતુ માદા અને નરની વાત કરવામાં આવે તો અહીંયા તમે જુઓ તો માદાની અંદર આ એક પેદા થયા નીચેની બાજુએ, અને આ નરની અંદર દ્વિકશાધારી. કેટલા કશાધારી? દ્વિકશાધારી. જો અહીંયા બે કશા ધરાવતા છે. તો બે કશા ધરાવતા નરજન્યુ છે એ પાણી દ્વારા ક્યાં સુધી? તો કે અહીંયા જે માદાનો જે અંડકોષ છે ત્યાં સુધી પાણી દ્વારા પહોંચી જાય છે. કેમ કે પ્રજનન માટે પાણીની જરૂર પડે છે. એમાંથી ખાસ કરીને ફલિતાંડ બને. આ જે ફલિતાંડ બને છે એ જે વિદ્યાર્થી મિત્રો જે વિકાસ પામે છે, બરોબર છે, આ જે પુખ્ત એમ્બ્રિયો બન્યો અને આ પુખ્ત બને છે. હવે પુખ્ત બને ને એની અંદર 3 રચના મેં તમને વાત કરી. કઈ 3 રચના? તો કે જો અહીંયા તમને આજે ખાસ કરીને સ્પોરોફાઇટ બીજાણુધાની બનાવી. બીજાણુધાનીની અંદર અહીંયા ફૂટ એટલે પાદ, સેટા એટલે પ્રાવરદંડ અને કેપ્સ્યુલ એટલે પ્રાવર. અને કેપ્સ્યુલ છે ને એની અંદર અહીંયા ઘણા બધા શું ધરાવતા હશે? બીજાણુ ધરાવતા હશે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના જે બીજાણુજનક અવસ્થા છે એ બીજાણુજનક અવસ્થા આ રીતના જુઓ તો એની અંદર ફૂટ એટલે પાદ, સેટા એટલે પ્રાવર દંડ અને કેપ્સ્યુલ એટલે પ્રાવર. કેપ્સ્યુલની અંદર અહીંયા અંદરની બાજુએ ઘણા બધા બીજાણુઓ ધરાવતા હશે. આ જે જીવન ચક્ર છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કોનું કહીએ છીએ? માર્કેન્સિયાનું જીવન ચક્ર. બરોબર, માર્કેન્સિયા પોલીમોર્ફા એમનું વૈજ્ઞાનિક નામ છે અને એ લીવરવર્ટની અંદર સમાવેશ પામે છે અને એનું આપણે જીવન ચક્ર જોયું. ત્યારબાદ આપણે મોસની વાત કરીએ. તો મોસની અંદર જો કોઈ પણ લીવરવર્ટ હોય કે મોસ હોય એની જે મુખ્ય અવસ્થા છે ને એ જન્યુજનક છે. બરોબર છે. તો પ્રભાવી અવસ્થા જન્યુજનક. જન્યુજનક અવસ્થા પાછી 2 અવસ્થા ધરાવે એ મોસ. જન્યુજનક અવસ્થા, બરોબર છે. તો આ જે તમને અવસ્થા દેખાય, આજે એટલો વિસ્તારી કઈ અવસ્થા? જન્યુજનક. તો આ જે ઉદાહરણ તમને દેખાય આકૃતિ સી છે, તો આકૃતિ સી તમે જોવો ને તો ફ્યુનારિયા છે. બરોબર છે. તો આજે નીચે તમને અહીંયા ફ્યુનારિયા લખ્યું છે. બરોબર છે. તો આજે આપણે વાત કરી હતી એમ આ પહેલા શરૂઆતમાં આજે જ વાત કરી છે. તો આ જન્યુજનક અવસ્થા બનતી હતી. જન્યુજનક અને ઉપર કઈ અવસ્થા બનતી હતી? બીજાણુજનક. જન્યુજનક છે એ બીજાણુજનકને પોષણ પૂરું પાડે છે. એ બધી આપણે આગળ વાત કરી. આ જ વસ્તુ, આ જ આકૃતિ આપણે દર્શાવી હતી. હવે અહીંયા તમને ફ્યુનારિયા દેખાય. ફ્યુનારિયા છે એમની આ જે અવસ્થા છે એ જન્યુજનક. હવે જન્યુજનક અવસ્થા છે એમના પાછા 2 તબક્કા, 2 સ્ટેપ. બરોબર છે. એમના પછી 2 અવસ્થા, આની 1 અને 2 અવસ્થા આવે. બરોબર, એ ભૂલવાનું નથી. કઈ 2 અવસ્થા? તો અહીંયા તમને દેખાય સ્પષ્ટ રીતે 2 અવસ્થા ધરાવે જન્યુજનક છે. પ્રથમ અવસ્થા પ્રતંતુ એટલે પ્રોટોનેમા. આગળ આપણે વાત કરી હતી ને કે પ્રથમ અવસ્થા છે પ્રોટોનેમા. એટલે આમની અંદર આ જે આકૃતિ છે એટલો ભાગ છે એમની આ આકૃતિ છે. બરોબર. તો એમની અંદર આ જે મેન અહીંયા જે અક્ષ જેવું દેખાય છે એને પ્રતંતુ પ્રોટોનેમા કહેવાય. એમને શું કહેવાય? પ્રતંતુ અથવા પ્રોટોનેમા કહેવાય. જે બીજાણુમાંથી નિર્માણ પામે. બરોબર. જે બીજાણુ ખાસ કરીને અથવા તો બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે. તો અહીંયા જે તમને આ જે લાલ કલરનો લીટો કર્યો એ પ્રોટોનેમા અવસ્થા. બીજાણુમાંથી પણ વિકાસ પામી શકે. બરોબર છે. કેમ કે બીજાણુમાંથી સીધું જન્યુજનક નિર્માણ પામી શકે છે, જે આપણે આગળ વાત થઈ એમ આખી જીવન ચક્રની વાત થઈ એમ. તો આજે પ્રોટોનેમા, આજે આખું જે લાલ કલરનો લીટો દેખાય છે
તો એ જે ભાગ છે એ પ્રતંતુ એટલે પ્રોટોનેમા છે. આ પ્રતંતુ છે એ પહેલાં ક્યાંથી નિર્માણ પામે? બીજાણુમાંથી. જે કેવી છે? વિસર્પી. વિસર્પી એટલે જમીન ઉપર પથરાયેલી. બરોબર છે, જમીન ઉપર પથરાયેલી છે, લીલી છે અને એમની અંદરથી શાખા નીકળે છે. તો એ શાખા નીકળે છે એટલા માટે એને શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે, એટલે એમાંથી પણ તંતુ નીકળે. તો આજે હું તમને એટલો જ વિસ્તાર સમજાવવા માંગુ તો આ જન્યુજનક અવસ્થા એની અંદર પહેલો તબક્કો આ પ્રતંતુ. પ્રતંતુ એટલે કે પ્રોટોનેમા, જે વિસર્પી એટલે જમીન ઉપર પથરાયેલી, લીલી, શાખિત, અને કેમ કે જન્યુજનક અવસ્થા લીલી અને પ્રકાશ સંશ્લેષણ કરનારી છે તો જ બીજાણુજનક અવસ્થાને ખોરાક પહોંચાડી શકે. ત્યારબાદ આજે પ્રથમ અવસ્થાની આપણે વાત કરી, બરોબર, આ પ્રોટોનેમા વાળી. હવે એમની અંદરથી અહીંયા બીજી અવસ્થા એટલે આ જે મુખ્ય તંતુ છે, આ આકૃતિ તમે જુઓ ને તો આ જે તમને મુખ્ય દેખાય એ પ્રતંતુ થયું. પ્રતંતુમાંથી દ્વિતીય પ્રતંતુ નીકળે એટલે શાખા થઈ. એની ઉપર પાછી કલિકા આવે. એની ઉપર પાછી શું આવે? કલિકા. તો આ બીજી અવસ્થા જે રાઉન્ડ કરું છું એ કલિકા, બળ અવસ્થા. તો અહીંયા તમને બહુ સ્પષ્ટ રીતે કે બીજી અવસ્થા, બીજી પર્ણમય અવસ્થા કે જે પાર્શ્વીય કલિકા, પાર્શ્વીય એટલે સાઈડમાંથી, અહીંયા જે સાઈડમાંથી જે કલિકા નીકળે એને પાર્શ્વીય કલિકા કહેવાય. અને એ પાર્શ્વીય કલિકાને દ્વિતીયક પ્રતંતુ તરીકે પણ ઓળખવામાં આવે. પ્રાથમિક પ્રતંતુ એટલે આ લીટો છે એ પ્રાથમિક તંતુ, અને એમાંથી જે નીકળે એ કોણ? એમાંથી દ્વિતીયક પ્રતંતુ. દ્વિતીયક પ્રતંતુની ઉપર પાછી કોણ નિર્માણ પામે? કલિકા. તો અહીંયા તમને જે લીલા કલરનો ભાગ દેખાડું છું એ લીલા કલરનો ભાગ એ દ્વિતીયક પ્રતંતુ, અને એની ઉપર ખાસ યાદ રાખજો જે બ્લુ કલરનો જે રાઉન્ડ કરું છું એ કલિકાનું નિર્માણ છે. તો વિદ્યાર્થી મિત્રો એ આકૃતિ ખાસ દોરી નાખજો. તો અહીંયા દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે જે સીધા ટટાર અને કુંતલાકાર એટલે ફરતી બાજુએ કુંતલ આકારે ગોઠવાયેલા પર્ણ ધારણ કરતી ધરી બનાવે છે. બરોબર છે. તો આ પાર્શ્વીય કલિકા એટલે જે બડ ફોર્મેશન થતું હતું એ. હવે એમાંથી બહુકોષીય શાખિત મૂલાંગો પણ નીકળે છે. એટલે નીચેની બાજુએ ખાસ કરીને તમે જુઓ તો અહીંયા રાઇઝોડ લખેલું છે. તો નીચેની બાજુ અહીંથી જે નીકળશે એ મૂલાંગો નીકળશે. તો અહીંયા રાઇઝોડ એટલે મૂલાંગો કરી નાખજો, બડ એટલે કલિકા કરી નાખજો, પ્રોટોનેમા એટલે પ્રતંતુ કરી નાખજો. ને એમાંથી આજે ખાસ કરીને બીજી શાખા નીકળે છે. બરોબર. આજે ક્લોરોનિમલ બ્રાન્ચ એટલે પ્રકાશ સંશ્લેષણ કરતી શાખા દ્વિતીયક શાખા તરીકે અથવા દ્વિતીયક પ્રતંતુ તરીકે પણ ઓળખાય. તો અહીંયા તમને દેખાય છે આ રિયલમાં જે પિક્ચર છે એ ફ્યુનારિયાનું છે, અને આ જે નીચેનો ભાગ છે એ ખાસ કરીને જન્યુજનક અવસ્થા, ઉપરની છે એ બીજાણુજનક અવસ્થા છે. તો આ જે ઉપરનો જે આ ભાગ છે એ પ્રાવર કહી શકાય. શું કહી શકાય? પ્રાવર તરીકે ઓળખીએ છીએ. તો આ જ સેમ ટુ સેમ આકૃતિ તમને અહીંયા દોરી હોય ને એવું લાગે છે, આ આકૃતિ. અને આ જે પ્રાવર સાથે જોડાયેલો દંડ છે એને પ્રાવર દંડ કહેવાય. પ્રકાશ સંશ્લેષણ કરતા પર્ણ છે એ જન્યુજનક સમયે પેદા થાય એને પ્રપર્ણ કહેવાય. આ એમની મુખ્ય અક્ષ. અક્ષમાંથી નીચે જે પેદા થયા એ મૂલાંગો. મૂલાંગો એટલે મૂળ જેવી રચના જે જમીન સાથે ચોંટેલી રહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો વાત કરું તો આ સ્ફેગ્નમ છે. સ્ફેગ્નમ એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? જે પીટમોસ છે. તો ઉપર એમની અંદર પુજન્યુ ધારણ કરતી શાખા છે, ઘણી બધી સ્ત્રીજન્યુ ધારણ કરતી શાખા. તો આમની અંદર બે ભેગું જોવા મળે છે. જ્યારે ઉપર આપણે જે જોયું માર્કેન છે એમાં નર અને માદા છે એ બંને અલગ અલગ પ્રકારના છે. તો આ જે આકૃતિ તમને જે દેખાય છે એ ફ્યુનારિયાની છે. ત્યારબાદ લિંગી પ્રજનનની અંદર વાત કરીએ તો લિંગી પ્રજનન વાત કરી એમ ખાસ કરીને પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની આવી રીતના બે ભેગી થાય. અને આ શરૂઆતમાં જ આપણે આખું જીવનચક્ર આમનું જોયું હતું કઈ રીતના નિર્માણ પામે છે. ફલન બાદ ફલિતાંડ. ફલિતાંડ છે એ પાદ, પ્રાવર અને પ્રાવરદંડ જે આગળની પ્રક્રિયામાં જોયું હતું એ પ્રમાણે જોવા મળે છે, જે બીજાણુજનકમાં વિકાસ પામે. મોસમાં બીજાણુજનક એ, મોસની અંદર વાત કરીએ, બીજાણુજનક એ લીવરવટ કરતાં ખૂબ જ વિકસિત છે. કારણ કે પ્રતંતુ, કલિકા આવું જે કંઈ નિર્માણ થાય છે એ ફક્ત અને ફક્ત મોસમાં જ થાય છે. બરોબર છે. લીવરવટમાં થતું નથી. એટલા માટે એવું કહી શકીએ કે લીવરવટ કરતાં મોસમાં બીજાણુજનક ખૂબ જ વિકસિત હોય છે.
પ્રાવરની અંદર બીજાણુ પેદા થાય એ પણ વાત કરી, અને બીજાણુ અર્ધીકરણ બાદ નિર્માણ પામે અને બીજાણુમાંથી નવા સજીવનું નિર્માણ થઈ શકે. તો આના ઉદાહરણની અંદર ફ્યુનારિયા, પોલીટ્રાઇકમ, સ્ફેગ્નમ વગેરે એ ખાસ કરીને મોસ છે એમના ઉદાહરણ છે. લીવરવર્ટનું એક જ ઉદાહરણ છે. તો આ જે આકૃતિ આપણે ભણ્યા હતા, બરોબર છે, તો આ આકૃતિ દ્વારા તમને ખબર પડે કે આ જે મોસ છે એમની અંદર પ્રોટોનેમા એટલે પ્રતંતુ અને કલિકા છે એ નિર્માણ પામે. કલિકામાંથી અગેન જન્યુજનક અવસ્થા, ખાસ કરીને એમાંથી બીજાણુજનકની અંદર ઉપર પ્રાવરની અંદર બીજાણુમાંથી પાછું જન્યુજનક અવસ્થાનું નિર્માણ થઈ શકે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિઅંગી છે એમાં લીવરવર્ટ્સ અને મોસની વાત કરી. આમ સમજો તો પોઈન્ટ એકદમ સરળ છે. ખૂબ મહેનત કરવી પડે, વાંચવું પડે, તૈયાર કરવું પડે. થેન્ક યુ.